તો કેમ છો ફ્રેન્ડ્સ, મજામાં? ફ્રેન્ડ્સ, રાકેશ અમીન બ્લોગ્સમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, ઓક્ટોબર 2025ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર્ડ ટુ સપ્ટેમ્બર 2025 અને ઓક્ટોબર 2025. વિઝા બુલેટિન ચાર્ટ એ અને ચાર્ટ બી, ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ. ઓક્ટોબર 2025 વિઝા મુવમેન્ટ. તો વાત કરીએ ઓક્ટોબર 2025 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ, ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે. તો વાત કરીએ ફ્રેન્ડ્સ કે જેમ USCIS દર મહિને વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ ઉપર મૂકતા જ હોય છે. તેમાં તે અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે કઈ કઈ કેટેગરીમાં કેટલા ચેન્જીસ થયા છે, કેટલી મુવમેન્ટ થઈ છે, એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર અહીંયા આપણે એક ચાર્ટ બનાવી આપની સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઇડ સપ્ટેમ્બર મહિનાની અને રાઇટ સાઇડ ઓક્ટોબર મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગની કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે તે વિગત અને અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તો તમે ચાર્ટ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં 116 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. જ્યારે ફાઇનલ એક્શન ડેટ F1 કેટેગરીમાં મેક્સિકોમાં 213 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં 191 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F2A કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારતમાં ફાઇનલ એક્શન ડેટ F2A કેટેગરીમાં 519 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને મેક્સિકોમાં 365 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં 519 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F2B કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં ફાઇનલ એક્શન ડેટ F2B કેટેગરીમાં 38 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. જ્યારે ફાઇનલ એક્શન ડેટ F2B કેટેગરીમાં મેક્સિકો 348 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં 169 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F3 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં ફાઇનલ એક્શન ડેટ F3 કેટેગરીમાં 38 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. જ્યારે ફાઇનલ એક્શન ડેટ F3 કેટેગરીમાં મેક્સિકોમાં 73 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં 295 દિવસની મુવમેન્ટ જોવા મળી છે દોસ્તો. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F4 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં ફાઇનલ એક્શન ડેટમાં F4 કેટેગરીમાં 7 દિવસની ઓનલી 7 ડેઝની મુવમેન્ટ જોવા મળી છે. જ્યારે ભારતમાં ફાઇનલ એક્શન ડેટ F4 કેટેગરીમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. જ્યારે ફાઇનલ એક્શન ડેટ F4 કેટેગરીમાં મેક્સિકોમાં 24 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં ફાઇનલ એક્શન ડેટમાં F4 કેટેગરીમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને ફિલિપાઇન્સમાં પણ કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ત્યારે મેક્સિકોમાં 129 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F2A કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં દરેક કન્ટ્રીમાં 174 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો વાત કરીએ હવે ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F2B કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ત્યારે મેક્સિકોમાં 259 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. ડેટ ઓફ ફાઇલિંગમાં F3 કેટેગરીની તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ત્યારે ફિલિપાઇન્સમાં ડેટ ઓફ ફાઇલિંગ F3 કેટેગરીમાં 243 દિવસની મુવમેન્ટ જોવા મળી છે દોસ્તો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F4 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં 59 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ભારતમાં 14 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. ત્યારે મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા નથી મળી. આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરીમાં મુવમેન્ટ જોવા મળી છે. આપ એમ્પ્લોય બેઝ કેટેગરીમાં સ્ક્રીન પર આપેલ ચાર્ટ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વખતે અમુક કન્ટ્રીમાં 365 દિવસનો જમ્પ જોવા મળ્યો. બધાને થતું હશે કે આપણી કેટેગરીમાં આટલો મોટો જમ્પ વાગે તો આપણો નંબર જલ્દીથી આવી જાય. તો
તો ફ્રેન્ડ્સ હવે USCIS એ બધું કોમ્પ્યુટરાઇઝેશન કરવા માગે છે અને એની ઉપર આગળ વધી રહ્યું છે. તો મને આશા છે કે નેક્સ્ટ બધાની ફાઇલો જલ્દીથી ક્લિયર થઈ જશે. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.